જય રામપીર, જય ગૌ માતા, કરુણા ધૂન મંડળ લાખાપીર આશ્રમ માંડવી. મિત્રો જોઈ શકો છો, આજ પરિવાર ગૌ માતાને નંદી મહારાજ માટે નિરણ ભરવા આવી ગયા છે. આજ તો મારા હિતુભાઈ ખપાળી લીધી. જોઈ જાઓ હિતુભાઈ કે આજ તો કોઈને કે ખપાળી હેડવા દેવાની થતી નથી, આજ તો એકલા લારી ભરવાની છે. જોઈ જાઓ પાલાના ઢગલા પાસે લારી ઠેરાવી દીધી છે અને અમારે હિતુભાઈ લારી ભર્યા છે. વાહ હિતુભાઈ વાહ. અમારા બીજા કરુણા ધૂન મંડળના સભ્યો જોઈ શકો છો. થોડો જેટલી ઉડે છે ને તો કેમેરામાં દેખાતો પણ નથી. જોઈ લે અમારા હિતુભાઈ. હિતુભાઈ જય રામાપીરભાઈ, તમારી સેવા આપણે જો એમ ભાઈઓ રોજની ગોળે ભરવા આવી ગયા છે ટ્રેક્ટર પાલાનું. હજી ઢગલો આપણી પાસે લાટ છે. ગાય માતા નંદી મહારાજને ગમે એમ એક દિને ને એક દી ખાય નહીં, ખૂટે જ નહીં. આપણે ભાઈ ગૌતમભાઈ ફાટું ભરવા મળ્યા છે. હવે જે માથેથી લેવાતું હતું એટલી લારી ભરી લીધી અને હવે ફાટે ફાટે ભરી ભરીને કચરીને નાખી દેવાનું. ગૌતમભાઈ સીતારામ. આપણે કૌશિકભાઈ છે, આપણે ભવદીપભાઈ છે, ભાવેશભાઈ છે, હિતુભાઈ. ને આજ આપણે થોડુંક મોડું થઈ ગયું હતું. ગામમાં એક વાસળી બીમાર હતી, ઊભી નહોતી થઈ શકતી પ્લોટમાં. પેલા ત્યાં ગયા હતા અમે. વાસળીને ઐસનની માર્યું, શક્તિનું ઐસન આપ્યું છે. અને ગાય માતાના આખલા ને એ બધું હોય, જે નાના નાના વાસડા છૂટા મેક દે ને એને ભાગમાં આવવા નથી દેતા. પછી ભૂખ્યા રહે વધુ પૂરતા, એટલે અનશક્તિની આવી જાય એટલે ઊભા થઈ શકે નહીં. નાના નાના વાસડા કાંઈ ગૌશાળામાં ને એમાં કોઈ રાખતું નથી. તો પછી કીધું ઐસન દવાની એવું દામનગરથી લેતા આવ્યા હતા. શક્તિની ઐસન ને એ મારી દીધું એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે નીણ ભરી લેવી કીધું, નાખી દેવી બધા ઢોરને. તો પાક કેવા છે? આપણે ભાઈ પ્લોટમાં આવી ગયા છે. જો લીમડીવાળા પ્લોટમાં ગાય માતાની રહી ગયો કેટલી છે તો બરાબર. પેલા 60 ગ્રામ દઉં આમ કે આમ ઊભું કરીએ કાયમ કે આગળ એક વાસડું બેઠું. આપણે જો એમ ભાઈઓ
નંદી મહારાજ ને ગાય માતા નાની નાની વાછડીઓ જો એમ દોડતા દોડતા વી આવે છે ભાઈ. આ અડી ગયા હોય તોય ગોચ્યા ન ઝડક. નંદી મહારાજ છે પૂરેપૂરા ફાટી ગયેલા બધા, લોહે બોહે ચડી ગયેલા. હજી આવે જ છે હો ભાઈ, જોઈ શકો એમ.